નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું સાબરકાંઠાના સાંસદનો સત્કાર અભિવાદન સમારોહ યોજાયો તો સમગ્ર વાત કરીએ તો તાજેતરમાં જ યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી વિજેતા થયેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનો તલોદ નગરપાલિકા હોલ ખાતે સત્કાર તથા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ તબક્કે તલોદ શહેર અને તાલુકા જિલ્લા સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારો, વિવિધ એસોસિએશનના આગેવાનો, સહકારી સંસ્થાના અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિક પ્રજાજનોની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ સત્કાર સમારોહમાં સાંસદ શોભનાબેન બારૈયાનો શાલ ઓઢી, ગુલાલ પહેરાવી, મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તબક્કે સાંસદ શોભનાબેન બારૈયાએ પેજ પ્રમુખથી લઈને પાયાના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો સૌ કોઈનો લોકસભાની ચૂંટણીમાં જલવંત વિજય આપવા બદલ આભાર વ્યક્ત કરી તલોદ પ્રાંતિજ સહિત તાલુકા પંથકના વિવિધ પડતર પ્રશ્નોમાં સિંચાઈ તેમજ વીજળી, રેલવેના તેમજ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે સરકારમાં રજૂઆત કરી તાકીદે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જયસિંહ ચૌહાણ તેમજ માર્કેટયાર્ડના અગ્રણી વેપારી અભય શાહ તેમજ નરેન્દ્રભાઈ પટેલ, બીડી ઝાલા તેમજ રાકેશ પટેલ, વિનુભાઈ સુથાર, નરેન્દ્રસિંહ ઝાલા, લીનાબેન વ્યાસ, બંસીધર મહેતા વગેરેની ઉપસ્થિતિ વચ્ચે તલોદ તાલુકા પત્રકાર સંઘ વતી પ્રમુખ પ્રવીણભાઈ રાવલ તથા લીંબચ યુવા સંગઠનના પ્રમુખ પરેશ શર્મા સન્માનિત કરી જંગી બહુમતીથી વિજય બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પરેશ શર્મા, તલોદ। પહેલા તો સાબરકાંઠાની જનતાનો આભાર વ્યક્ત કરવામાં આવું છું। એના પહેલાં હું આભાર વ્યક્ત કરીશ આપણા કેન્દ્રીય નેતૃત્વ અને શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ નેતૃત્વ અને સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમણે જે મને ઉમેદવાર તરીકે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે જિલ્લા વચ્ચે અને જનતાના ખૂબ આશીર્વાદથી વિજય મેળવી ચૂકી છું। અને એ માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જે 10 વર્ષનું શાસન કર્યું, એ શાસનમાં માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની કલ્યાણકારી યોજનાઓનો જે જનતાઓએ લાભ લીધો છે, એ લાભના કારણે જનતાએ ત્રીજી વાર એમને વડાપ્રધાન બનાવવાનું મન બનાવ્યું અને જનતાએ ત્રીજી વાર પણ આશીર્વાદ આપ્યા છે અને કેન્દ્રમાં એનડીએ સરકાર બની છે અને આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વડાપ્રધાન તરીકે શપથ લીધા છે। આવનારા સમયમાં સાબરકાંઠા જિલ્લાનો, અરવલ્લી જિલ્લાનો ખૂબ વિકાસ થાય, સૌને સાથે રાખીને વિકાસના કાર્ય કરું છું અને જે કંઈ પણ નાના મોટા પ્રશ્નો